શું તમારો સોજીનો શીરો ચીકણો બને છે? ખાંડ કે ઘી વધુ કે ઓછું થઈ જાય છે? દૂધ ઉમેરવું કે પાણી? સોજી લેવી કે રવો? આ બધા પ્રશ્નોનો જવાબ હું તમને આજે આ વિડીયોમાં શેર કરીશ, જેથી પહેલી વારમાં જ તમારો સોજીનો શીરો પરફેક્ટ બનશે. એકદમ દાણો આવી રીતનો ખીલેલો, ચીકાશ વગરનો અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે. હવે જ્યારે ગમે તેટલા માપમાં પણ તમને સોજીનો શીરો બનાવવો હશે, તમે આરામથી કિલો, 1.5 કિલો, 5 કિલો, 10 કિલો બનાવી શકશો. તો ચાલો જોઈ લઈએ. સૌથી પહેલા આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કપનું માપ સેટ કરી લેવાનું છે. તો 3 વાટકી ઇક્વલ લેવાની છે. હવે અહીંયા તમે આ દાણો જોઈ શકો છો અને આ દાણો જોઈ શકો છો. તો જે પહેલો દાણો છે એ ઝીણો છે ને આ સોજીનો દાણો છે જાડો છે. તો હંમેશા પ્રસાદનો શીરો બનાવવા માટે આપણે સોજીના દાણાનો ઉપયોગ કરવો જોઈએ. રવાના દાણાનો ઉપયોગ કરશું ને તો એ શીરો તમારો ચીકણો બનશે. આ રીતના માર્કેટમાં રવાનું પેકિંગ મળે છે, જ્યારે સોજીનું પેકિંગ યલો કલરનું હોય છે. તો 3 માપ સરખા લેવાના છે. ઘી અહીંયા પીગાળીને લેવાનું છે, વાતનું ધ્યાન રાખજો. જો જામેલું લેશો તો ઘીનું પ્રમાણ વધી જશે. તો 1 કપ સોજી સામે 1 વાટકી ખાંડ ને 1 વાટકી જેટલું આપણે પીગાળેલું ઘી જોઈશે. હવે અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં પિસ્તા લીધા છે, કાજુ લીધા છે, બદામ લીધી છે ને કિસમિસ લીધી છે. કાજુ, બદામ અને પિસ્તાના વચ્ચેથી ફાડિયા કરી લીધા છે. સાથે થોડા કેસરના તાતણા નાખીશું. આ ઓપ્શનલ છે, તમે આને સ્કીપ પણ કરી શકો છો. ફ્લેવર વધારવા માટે આપણે અહીંયા એલચીનો પાવડર લીધો છે. તો 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર આપણે લીધો છે. હવે જાડા તળિયાવાળું એક વાસણ લઈ લઈશું. એમાં થોડુંક પાણી નાખી દઈશું, લગભગ 3 થી 4 ચમચી જેટલું. અને જે વાટકીની મદદથી આપણે સોજી લીધી છે એ જ વાટકીની મદદથી 3 વાટકી જેટલું આપણે દૂધ લેશું. પ્રસાદનો શીરો હંમેશા દૂધમાં બનાવવામાં આવે છે. જો એમને ખાવું હોય તો તમે પાણીમાં પણ બનાવી શકો છો, પણ પ્રસાદનો શીરો ભગવાન માટે આપણે બનાવતા હોઈએ એટલે આપણે એને દૂધમાં જ બનાવીશું. હવે આ દૂધને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી બીજું જાડા તળિયાવાળી કડાઈ લઈ લેશું. અહીં જો તમારા ઘરમાં લોખંડની કડાઈ હોય તો એનો ઉપયોગ કરશો, એમાં સ્વાદિષ્ટ શીરો તૈયાર થશે. બધું ઘી નાખી દીધું છે ને આનામાંથી હવે 2 ટેબલસ્પૂન જેટલું ઘી આપણે અલગ કાઢી લેશું. એ શું કામ કાઢ્યું છે એ હું તમને આગળ જણાવીશ. તો આ 2 ટેબલસ્પૂન જેટલું ઘી આપણે આગળ રાખી દેશું અને આનામાં આપણે હવે આવી રીતે થોડાક સોજીના દાણા નાખીને ચેક કરશું. જોઈ શકો છો જેમ હિંગ ચટકે એવી રીતે ચટકવા માંડ્યું છે, એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેશું. સ્લો ફ્લેમ ઉપર આપણે આ સોજીને શેકવાનું છે. લગભગ 8 મિનિટનો સમય લેશે. હવે તમે જોઈ શકો છો સોજીના દાણા જેવા નાખ્યા તેવી રીતે આવી રીતે ફૂટવા માંડ્યા અને ધીમે ધીમે જેમ સોજીનો દાણો શેકાતો જશે તેમ એનો કલર પણ ચેન્જ થશે અને સુગંધ આવવા લાગશે. અહીં લગભગ 8 મિનિટ સુધી મેં સોજીને શેકી લીધી છે. અહીં કલર પણ તમે જોઈ શકો છો બદામી થોડોક આવી ગયો છે. સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે, પણ હજી આનામાં કચાશ છે. જો આ સમયે જ આપણે દૂધ ઉમેરી દેશું તો આ સોજીનો શીરો ચીકણો બનશે. તો સોજીનો શીરો સોજી પ્રોપર ન શેકાણી હોય એના કારણે જ ચીકણો બને છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ સમયે બાજુમાં દૂધ ગરમ થઈ ગયું છે, તો હું આની અંદર કેસરના તાતણા નાખી દઈશ જેથી એનો કલર સરસ આવે. અને આ સમયે ઘી છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે કિસમિસને બાદ કરતા બધા ડ્રાયફ્રૂટ નાખી દઈશું, જેથી એ પણ સરસ સતળાઈ જાય. જ્યારે આવી રીતે ઘીમાં ડ્રાયફ્રૂટ સતળાય છે તો એનો ફ્લેવર પણ વધારે સરસ આવે છે અને એનામાં એક ક્રન્ચીનેસ પણ આવે છે, જે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. તો લગભગ હજી આપણે 2 મિનિટ સુધી આ સોજીને શેકી લીધી છે. 2 મિનિટ બાદ તમે અહીંયા જોશો કે સાઈડમાંથી એકદમ ઘી છૂટું પડી ગયું છે, કલર પણ સરસ બદામી આવી ગયો છે અને દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આવી રીતે થોડું થોડું કરીને ઉમેરીશું. જોઈ શકો છો હું એક ધારું નથી ઉમેરી, થોડુંક ઉમેરી રહીશું. ફરી પાછું સ્ટોપ કરીશ એટલે સોજી છે ને બધું દૂધ પી જશે. એક ભેગું પણ આપણે નથી ઉમેરી દેવાનું. અને આ સમયે ખાસ તમે પાણી ઉમેરો તો પાણી પણ ગરમ કરીને ઉમેરવાનું છે અને દૂધ ઉમેરો તો દૂધ પણ ગરમ કરીને જ ઉમેરવાનું છે. ઠંડુ ઉમેરશો તો તાપમાન છે એ ડાઉન થતું જાય છે અને ફરી પાછું એ ટેમ્પરેચર પકડવામાં વાર લાગે છે અને પરિણામે આપણો સોજીનો શીરો ચીકણો બને છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બધું દૂધ ઉમેરી દીધું છે. અત્યારે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને હું હાઈ કરી દઈશ અને થોડી જ વારમાં આવી રીતે કડાઈમાંથી સોજીનો શીરો છૂટો પડવા માંડશે, એટલે કે અલગ થવા માંડશે. તો એ સમયે આપણે ખાંડ નાખી દઈશું. હવે તમને એમ લાગતું હોય અત્યારે તો સોજી ચીકણું લાગે છે, હવે જ્યારે આપણે ખાંડ ઉમેરીએ છીએ તો ખાંડની અંદર એ અલગથી પાકે છે, કેરેમલાઇઝ થાય છે અને સોજીનો દાણો છે ને એ એક એક છૂટો થઈને આવે છે.
આ સમય આની અંદર આપણે એલચીનો પાવડર નાખી દેશું અને કિસમિસ પણ નાખી દેશું. હવે તમે જોયું ખાંડ નાખીને એટલે ફરી પાછો એ ઢીલો થઈ ગયો છે. તો જ્યાં સુધી ફરી પાછી એ કઢાઈને છોડે નહીં ત્યાં સુધી આપણે કન્ટિન્યુ પકાવતા રહેશું. અને તમે છેલ્લે જોશો કે એક એક દાણો છૂટો લાગશે, ખાતી વખતે બિલકુલ પણ ચીકણો નહીં લાગે. અત્યારે આ ગરમ છે એટલે તમને આ રીતનું ટેક્સચર મળે છે, પણ જ્યારે સોજીનો શીરો ઠંડો થશે, પ્રસાદમાં તમે ધરાવશો ત્યારે એક એક દાણો છૂટો થશે. હવે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી બચાવીને રાખ્યું હતું ને આ સમય નાખી દેવાનું. આ સમય નાખવાથી એક તો સોજીના શીરામાં સરસ મજાની શાઇન આવે છે અને દાણો છે ને ખીલેલો તૈયાર થાય છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ કડાઈથી છોડવા માંડ્યું છે, છૂટવા માંડ્યું છે, અલગ પડવા માંડ્યું છે. તો બસ આ સ્ટેજ સુધી આપણે એને શેકવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક એક દાણો ફૂલેલો છે, એનું ટેક્સચર જોઈ શકો છો, કેટલું સરસ ટેક્સચર મળ્યું છે. અને કાજુ બદામનો ક્રંચ પણ જળવાઈને રહ્યો છે અને કિસમિસને આપણે છેલ્લે ઉમેરેલી છે એટલે ઓવરકુક પણ નથી થઈ જતી. અહીં તમે જોઈ શકો છો, નજીકથી તમને બતાવી રહી છું, એક એક દાણો એનો ખીલેલો છે. તો આ શીરાને હવે આપણે પ્રસાદ તરીકે સર્વ કરી લેશું. પ્રસાદમાં જ્યારે ધરાવો, સત્યનારાયણ ભગવાનને, કૃષ્ણ ભગવાનને ધરાવવામાં આવે ત્યારે તુલસી પત્ર ઉપર ઉમેરવામાં આવે છે. શંકર ભગવાનને, ગણેશજીને તુલસીનું પત્ર નથી ધરાવવામાં આવતું, તે વાતનું ખાસ ધ્યાન રાખજો. મને જેટલી ટિપ્સ એન્ડ ટ્રીક ખબર હતી મેં બધી જ તમારી સાથે શેર કરી છે. જો આજની રેસીપી તમને કોઈ પણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.